હું તારે નામનું ટેટુ કરાવું, માય વાઇફ માય લાઈફ એવું લગાવું. તો ફેમિલી માં યાર નીપના એક સબસ્ક્રાઇબર થઈ જશે. હા ગુરુ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ છે, અમે મજામાં છીએ ને જો પડી ગઈ છે મસ્ત મજાની સવાર ને મેં અત્યારે પીસી કમ્પ્લીટ કરીને થઈ ગયો છું તૈયાર. સેજો ચા બનાવે તો ચા પી લઈ પેલા જો વારવાર ગેસનો બાટલો પતી ગયો એટલે બનાવવા પડ્યો ચૂલે. તો ફેમિલી રાત્રે કે ગેસનો બાટલો પૂરો થઈ ગયો એટલે સેજો રસોઈ હમણાં સુલે જ બનાવે છે ને સાય સુલે બનાવે છે. બતાવું તમને હું. જોઈ મજા આવે ને? ગેસના બાટલા વાળાને ફોન કરજો. હમણાં બનાવની 4-5 દી. હા તમારે તો ખાલી કહેવાનું જ રહે, બને નહીં. હાલ મારા ભાઈ જલ્દી બનાવે. કેટલું બળ પડે પણ સુલે બનાવવાનું જો પડે જ તે ને. અત્યારમાં રોટલા ને રોટલી બધી સુલે જ બનાવી હોય ને. શાક રોટલી રોટલા શાક તમારે તો ખાલી ખાવાનું જ રહે. તારું તો બનાવવું એને ખબર હોય. તમે કામ કરવા આવી છે ને બાપા. હારા બધા ચા સવારમાં પીવા. તો અત્યારે નાસ્તામાં છે ચા, સેજલે બનાવેલો ચેવડો અને ગાંઠિયા, અને સેજુ કાલ માર્કેટમાંથી કેળા લાવી હતી. તો ફેમિલી નાસ્તો થઈ ગયો છે ડન. અને યાર આ કેળો ઉંદેડા ખાઈ ગયા. પણ એટલું હું કામ ખાધું છે, આખું ન ખાઈ દેવાય યાર. ઉંદેડો સેજો જેવો છે પણ. એ હું નથી, મને કઈક કહેવાય જવા જતો નાખી દેવાનો બીજો શું હવે. હારોલ તો હું દુકાન જાઉં. દુકાન નથી જવાનું, આજ તમારે રજા છે ને. હા તો ત્યાં જવાનું છે ખબર છે? નહીં. મહાકુંભ મેળા જવાનું. હા તને હમણાં લઈ જાવ મહાકુંભ. અરે હાસન જવાનું છે ને, કેટલું માણા બહુ મજા આવે. માણા હોય એટલે જ નહીં જવું મારે. હાસું જવાનું છે એમ નહીં. આજ તમારે કેટલા 15 દી એક રજા આવી તમારે. તે મેળા જવાનું છે. તે રજા ની કાંઈ મારે હક નહીં લેવા. રજામાં હક જ નહીં લેવા દે ને. કાંઈ હક જ નહીં લેવા દે, બસ મોજ જ કરવાની. આજે જવું પડે આવે એકલા. હા એકલી ઉપડી જાતો. હું ના જાવ એકલે. હાલો તાર થાવ ને હું તો લુગડા બદલાવા જાવ છું. અરે બે બે કાંઈ જવાનું નહીં હોય અત્યારે. મારે કાંઈ અપ નહીં કરવા ખોટા. મેળા જવાનું જ છે. અત્યારે જાય નહીં હો. જવા હે તી અત્યારે નહીં જવું. જવાનું જ છે. અરે યાર એક દી રજા હોય એક દી હક ન હોય મારો તો. તો તમને મેળામાં ન મજા આવે? નહીં. કેમ ના મજા? તમે એક વાર બેસી જાવ બધે ફરીને પછી તમને કે હાલો હવે. એ હા હો. હો ને હું તો હા હા ન કોઈ એકલી વિદાય ધ્યાન રાખજો. હા ચાલ ચાલો. જાવ હા ચાલ હું નહીં આવું અરે. તું રિક્ષા બેહીને વિદાય. છે ને પણ બધું લેતે હો, હું નવા લુગડા લીધા ઈ પહેરવાનું છે. કઈ નહીં ફેમિલી રજા છે ને એક મેળો છે આપણે જવાનું છે મહાકુંભમાં જવાનું છે. આ નવા ઈ પહેરલો. હાલ ત્યાર ચાલ તું. સો ફેમિલી અત્યારે હું બહાર આવ્યો શેરીમાં. આપણને લક્ષ્મીજીના દર્શન થઈ ગયા છે યાર. કોના છે એ કમેન્ટ કરજો તો આપી દેવો, નકર પછી હવે જશે માતાજીની પેટીમાં. સો ફેમિલી સેજુ ગઈ છે હવે તૈયાર થવા, અને એ તૈયાર થઈને આવે એટલે પછી હું નાઈ નાખું, થોડાક કપડાં બદલાઈ લઉં, પછી આપણે ભાગીએ ધીમે ધીમે મેળે મહાકુંભમાં. સો ફેમિલી હું થઈ ગયો છું નાઈને તૈયાર. કેવો લાગુ યાર કમેન્ટ કરજો, અને સેજુ ત્યારથી કેવી લાગી એની કમેન્ટ કરજો, હું તમને બતાવું છું યાર. જોઈ લો. હોય એવા હોય તો હાય એમાં હાય બદલાય. હાય. હાલો એ બધા ખ્યાલ પછી કરજો, પેલા ધીમે ધીમે નીકળી યારો. થોડો જો. હાલો મહાકુંભમાં. જો ફેમિલી આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર કમ્પ્લીટ. જો આ ગાડી લઈને જવાનું છે આપણે. તો ચાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. આપણે જવાનું છે મહાકુંભ. અરે કલ રે કાલ હાલ ચાલો મહાકુંભમાં હાલો. ફેમિલી અમે પહોંચી ગયા છીએ ફાઇનલી મેળામાં. જો કે મહાકુંભમાં નહીં આવ્યા આપણે, અહીં ખતરા આવેલા છીએ બાજુમાં. તમે ખાલી મસ્તી કરતા હા. તો સેજુ ભાવો ની આરે છે પકાભાઈની, ને ભાભી જો કે ખોવા મને આવે.
નેક્સ્ટ લેવલ બહુ મજા આવી છે. યાર બધી મેળામાં ગીત વાગે ને બ્લોગ શૂટ કરવાની કે ખાય લે હોસ્તી હાલો કે ખાવાને તો મેળા ભૂખી છે રખડી હાલો ની ત્યાર મેળો બહુ મસ્ત થયો રાઈડમાં બેઠા મને ત્યાર હું અલગ અલગ બેઠા બોલ થઈ ગયું ડોહો આમ ઉપર રહીને તો હા સડી ગયો અને એની બેનપણી હારે ગયો પછી હું તો એકલો બેઠો આખી રાઈડમાં પેલા કીધું તક માર ને આવું પછી મારી બેનપણી મળી ગઈ મારી બેનપણી ક્યાં તો હું તો વઈ ગઈ પણ મારે પછી યાર એકલીને થોડી જવા દેવાય યાર મને એટલી ખબર ન પડે એકલીને જવા દે એની બેનપણી ભેગી બેસી હું તો એકલો બેઠો સારું હાલો ખાવા તો ફેમિલી ગમે ને યાર પાણીપુરી ખાતા વગર તો હાલે જ નહીં પહેલા પાણી આ વખતે છેલ્લે પાણીપુરી ડીશ નીકળતા પહેલા જ હોય. તો ફેમિલી હમણાં એક અમારા ભાઈબંધ છે નવા બન્યા છે અને એ અમારા સબસ્ક્રાઈબર છે પહેલેથી એટલે આજ એમને ભેગા થઈ ગયા છે મેળામાં. જો તમે મોટા તમારું નામ શું? આપણે કલરિયો કાનો ઓહો કાનોડો પણ મોટા જાલ બાજુ આવો તો કરે બેલ બાજુ તો આવશો એટલે તમને જને ખાસ મુલાકાત કરશું તમને તમારી આવતો રત્નેશ્વર આવો હિલ બિલ ઉતારવા જાવ આપણે હા ટાઈમ લઈને આવો જ સીધો ટાઈમ કાઢીને પાકું પાકું ને બને તો બુધવારનો ટાઈમ લેવો કારણ કે એમાં રજા હોય ત્યારે કાંઈ વાંધો નહીં બુધવાર તમને આવશો તમને હા કાંઈ વાંધો તો ફેમિલી સેજુને યાર ફોલોઅર્સ મળી ગયા છે. કેવું કામ મોટો તમારું? ગળ્યા દિલ્હીના છો તમે? ના એક મારો ભાઈ પણ હારે ભણતો મારે યાર આવો જાલ બધો આવો ટાઈમ લે. તો ફેમિલી સેજુના સબસ્ક્રાઈબ મળી ગયા મુલાકાત કરી અમે ને યાર બહુ મજા આવી. મિત્રો તો આવજો તમે જાલ બાજુ બરોબર. તમે થાકી જા ગયા હા તો ફેમિલી એમાં યાર નીપના એક સબસ્ક્રાઇબર મળી ગયા છે. હા ગુરુ હારું આવજો ઘર બાજુ બરોબર. મેળો કરાયો એમ ને મેળામાં આવ્યા ફેમિલી અમારા બીજા એક સબસ્ક્રાઇબર મળી જાય અમને જે શોખવાના છે જો અને ભાઈ બ્લોગ બનાવે છે તમારી ચેનલનું નામ શું છે? 60 મિનિટ હોય ગામડિયા વ્લોગ મારી તો ભાઈ એને સપોર્ટ કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ભાઈ તો આવજો ઘર બાજુ ટાઈમ ક્યારેક તો તમને મળીને બહુ ખુશી થઈ યાર. તો ફેમિલી યાર આજ તો બહુ મજા આવી યાર. ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા ઘણા બધા ફોલોવર્સ મળ્યા બધાને પહેલાં દિલથી થેન્ક યુ યાર કે બધા અમને એટલો સપોર્ટ કરો છો. દિલથી થેન્ક યુ બધાને. હવે મેળો થઈ ગયો છે પૂરો થયો છે કે ધીમે ધીમે ઘરે ભાજી અમે ખાઈ લીધું મોસ કરી લીધી રખડી લીધા મેળામાં હવે ધરાઈ જ આવે ભેગી ઘેરે ને તડકો થઈ ગયો છે યાર બહુ ધીમે ધીમે છે કે નીકળી જાય પહેલાં આપણે. હાલો હાલો તો ફેમિલી પોગી જશે આપણે ઘરે અને હચે યાર છે કે બહુ મજા આવી યાર બહુ એટલે બહુ મજા આવી. જો તો બહુ મજા આ તો એટલા સબસ્ક્રાઈબો આપણા મળી જા ફ્રેન્ડ મારા ઇન્સ્ટા ફ્રેન્ડ મળી જા બહુ મજા આવી યાર. ને સેજે પછી બે કુર્તી લઈ લીધી. હાલો એ દરવાજો ખોલીને જઈએ આપણે અંદર કારણ ફ્રેશ થવું પડશે. સવાર દેના વિંજલા હતા પણ ખાસું કહું મજા મજા આવી ગઈ. બીજું મજા મજા હાલ કાંઈ તો ચા બનાવીને મને પાણી ભરી દેવું હા હો વાહ હારો કાંઈ નહીં ફેમિલી. તો આશા છે કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે અને પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દો અને નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દો. તો મળી એક નવા વ્લોગમાં આ બધી બધાને બાય બાય લાઈક કરતા જાઓ.